નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમને ખરાબ કહે અને તમે સાચા હો અને ખોટા સાબિત કરવા માગે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। દોસ્તો, કોઈના માટે પણ સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ હોય છે કે એ વ્યક્તિને શોધવો જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે। તમે સાચા હો અને કોઈ તમને ખોટા સાબિત કરવા માગે તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ઘણા લોકોની આદત નથી હોતી સાચું સાંભળવાની। જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો હતાશ ન થઈ જવું, ચિંતા ના કરવી અને એક વાત હંમેશા યાદ રાખવી જીવનમાં કે દુઃખ પછી સુખ જરૂર આવે છે, એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ। પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની। પરિસ્થિતિ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું। સંબંધોમાં ક્યારેક જતું કરવું એ હાર નથી, પણ સામેવાળી વ્યક્તિને જીતી લેવાની કળા છે। મીઠું બોલનારા તો ઘણા મળશે, પણ જે તમારા હિત માટે કડવું બોલી શકે એ જ તમારા સાચા હિતેચ્છુ છે। શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર એ વધારે અસરકારક હોય છે। જિંદગીમાં જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે, કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે। જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પછી પસ્તાવો, નફરત, ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ના મળે। તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરીને, એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો। જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે। કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ। સાચા લોકો ઓછા મળે છે, પણ મળ્યા પછી જીવન અમૂલ્ય બની જાય છે। ખોટા લોકો પાઠ શીખવે છે અને સાચા લોકો સાથ આપે છે। જીવન બંનેનો સંયમ છે, પણ પસંદગી તમારી છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।